સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 30મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1441મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1092મો દિવસ થાય છે. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતમાં મહારાજ ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 કલ્યાણકારી ગુણો સંતને વિશે કેવી રીતે આવે એની અતિ મહત્વની અને મર્મની વાત સમજાવતા આપણને કહે છે કે એવો જે ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય જેને સંબંધે કરીને થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. ભગવાનના કલ્યાણકારી ગુણ જેમ આવે તેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને ચાહે તે કરવા સમર્થ છે. તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે. આપણે જાણીએ કે મહારાજ પોતે આ જે વાત કરે છે એ વાત માત્ર ને માત્ર જે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષોના લક્ષણની વાત કરી રહ્યા છે. કારણ કે ભગવાન તો સમર્થ છે, સામર્થ્યવાન છે. ભગવાન જે ચાહે તે કરી શકે. જેના માટે આપણે એક દુર્લભ નામના કવિએ પણ એમને બનાવેલા કીર્તનની અંદર કહે છે કે સમર્થ શું ન કરે રે પ્રભુ પલમાં ચાઈસો કરે. સમર્થ શું ન કરે રે પ્રભુ પલમાં ચાઈસો કરે. રે પ્રભુ પલમાં ચાઈસો કરે. ભગવાનને સંત સમર્થ છે એવું સામર્થ્યપણું ભગવાનને વિશે આપણે જોયું કે કાલીય નાગને નાથવાનું આવું અદ્ભુત કાર્ય જે સામર્થ્ય વિના શક્ય નથી. અને આપણે જાણીએ એ પ્રમાણે ભગવાને પોતે પોતાની સામર્થ્ય વડે કરીને તે વખતના સમયની અંદર પૂતનાથી માંડીને ઘણા બધા અસુરો ભગવાનને મારવા માટે આવ્યા. પરંતુ કહેવાય છે કે એ કોઈનું ચાલ્યું નહીં અને ભગવાને એ બધાનું કલ્યાણ કર્યું. એટલા માટે આપણે સમજી શકીએ છીએ કે ભગવાન જેમ સામર્થ્ય વાપરી અને કાર્ય કરે એમ ભગવાનના પરમ એકાંતિક સંત પણ આ જ પ્રમાણે સામર્થ્ય વાપરીને કાર્ય કરી શકે. જેમ આપણે જાણીએ છીએ કે ગોવર્ધન પર્વત ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતે પોતાની ટચલી આંગળી ઉપર તોડીને રાખ્યો અને વૃંદાવન ગોકુળને વિશે રહેલા તમામ પશુઓની, ગાયોની, વાછરડાઓની રક્ષા કરી. ગોપ ગોવાળોની પણ રક્ષા કરી. એવી રીતે આપણે જાણીએ કે ભગવાનનું અતિ સામર્થ્ય કહેવાય. ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ ત્યાં આગળ
કગરીને પાછા આવીને ભગવાનને કહે છે કે પ્રભુ મને ખબર નહીં આપ અહીંયા બિરાજમાન હશો. તો એના મનની અંદર જે કંઈ અહંકાર આવ્યો તો એ અહંકારને પણ ભગવાને પોતે ટાળી નાખ્યો. તો આવી રીતે આપણે જાણીએ એ પ્રમાણે ભગવાને જેમ ગોવર્ધન પર્વત તોડ્યો એમ પ્રમુખ સ્વામી મહારાજે તો કેટલા બધા એવા વિરાટ કાર્યો કર્યા છે જે ગોવર્ધન પર્વત તોડ્યા સમાન ગણાય. 1985ની અંદર જ્યારે ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યારે આપણે બધા જાણીએ છીએ કે 59 દિવસનો ઉત્સવ અને એમાં પણ એ સમય એવો આવી રહ્યો હતો કે ચોમાસાની ઋતુની અંદર વરસાદ પડ્યો નહોતો અને જેના કારણે કરીને રાજ્ય સરકાર તરફથી ફરમાન પણ બહાર પડી ગયેલું કે ગુજરાત અને આટલા જિલ્લાઓની અંદર દુષ્કાળગ્રસ્ત એ અવસર પર આવેલો છે એટલે આપણે 5-25 માણસથી વધારે ભેગા કરી શકીએ નહીં. પરંતુ જ્યારે સ્વામીશ્રી પોતે 1985ની અંદર લંડનથી પધાર્યા પછી અમદાવાદને વિશે બાપાએ પોતે બધા સંતોની સાથે મળીને મિટિંગ કરી કે શું કરવું. તો આપણે જાણીએ છીએ કે રાજ્ય સરકારના નીતિ નિયમના આધારે આપણે વર્તવું પડે. એટલે બધાનો મત એવો થતો હતો કે સમય આટલો લાંબો ન કરવો અને ટૂંકાણની અંદર પૂરો કરી દેવો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને છેલ્લે પછી બાપાને પૂછવામાં આવ્યું કે બાપા આપની શું ઈચ્છા છે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે આપણે ભગવાન સ્વામિનારાયણનો 37 દિવસનો ઉત્સવ ઉજવ્યો પણ એમના ઉત્તમ ભક્ત એવા જે અક્ષર બ્રહ્મ એમનો ઉત્સવ તો આપણે સવાયો કરવો પડે. અને મને વિશ્વાસ છે કે ભગવાન કંઈક રસ્તો કાઢશે પણ આપણે આ સમયો ચાલુ રહે અને બધું જ જે કંઈ કામકાજ ચાલી રહ્યું છે એને પૂરજોશની અંદર ચલાવી રખાય. અને ત્યારે તે વખતે પ્રશ્ન એટલો જ હતો કે સ્વામી વરસાદ નથી અને દુષ્કાળગ્રસ્ત આ પ્રદેશ જાહેર થઈ ચૂક્યો છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ મુખ સંમતિ આપીને બોલ્યા કે કાંઈ નહીં, આપણે ગોંડલ જઈએ છીએ, સારંગપુર જઈએ છીએ, ત્યાં દેરીની અંદર પ્રાર્થના કરશું. તો આવા જે ગુણાતીત સંત છે એ જે કંઈ સામર્થ્ય બતાવે ને એ ભગવાનને પ્રાર્થનાને વિનંતી કરીને બતાવે. એ પોતે પોતાની રીતે જેમ મહારાજ પોતે જેમ સામર્થ્ય બતાવતા, ભગવાન કૃષ્ણ પરમાત્મા બતાવતા, એમ પોતે કરે છે એવું નહીં, પણ ભગવાનને આપણે વિનંતી કરીએ તો વિનંતી ભગવાન આપણી સાંભળે. એક બહુ જ મોટામાં મોટો આ એક ગુણ છે. અને એટલે જ આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ અક્ષરદેરીમાં ગયા, ત્યાં પ્રાર્થના કરી. સ્વામી બાપાએ ત્યાં પ્રદક્ષિણા કરી, માળા ફેરવી અને કહ્યું કે સ્વામી દેરી છે અને આપ બધાના સંકલ્પ પૂરા કરો છો તો અમારી એક પ્રાર્થના છે કે મહારાજનો સમયો સર્વોપરી ઉજવાયો એના કરતાં પણ સવાયો આ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કહેતા આપનો ઉજવાય. એટલા માટે કંઈક રસ્તો કરો. અને મહારાજને વિનંતી નાખી. અને આ બાજુ કોઈને કોઈ કલ્પના નહોતી એવી જ રીતે આકાશની અંદર વાદળ ચડી આવ્યું અને એ વાદળના કારણે કરીને જબરજસ્ત વરસાદ પડ્યો અને બીજે દિવસે છાપાની અંદર આવી ગયું ગુજરાત સરકાર તરફથી કે જે ગુજરાતને આપણે દુષ્કાળગ્રસ્ત ગણવામાં આવ્યું હતું એ ગુજરાત હવે દુષ્કાળગ્રસ્તથી મુક્ત બની જાય છે. એટલે આપણને ખ્યાલ આવે કે ભગવાન જે ધારે એમ સંત પણ જે ધારે એ ભગવાનની વિનંતી કરીને એ પોતે કાર્ય કરાવી શકે અને કરે પણ ખરા, પણ ક્યારે પોતા ઉપર લેતા નથી. જ્યારે આવું ને આવું જ આપણે જ્યારે જાણ્યું ત્યારે
1985 સાલની અંદર જ્યારે લંડનની અંદર સુવર્ણ તુલા હતી અને તે વખતના સમયની અંદર બીબીસી દ્વારા જાહેરાત કરવામાં આવેલી કે આખા યુરોપની અંદર 20મી જુલાઈએ મુશળધાર વરસાદ પડવાનો છે. એટલે બધા હરિભક્તો મૂંઝાયા કે શું કરવું. ઉત્સવ તો આપણે QPR સ્ટેડિયમની અંદર નક્કી કરેલો જ હતો, પણ તેમ છતાં વરસાદ આવે તો વરસાદના કારણે કરીને ઉત્સવની મજા ના આવે. એટલે હરિભક્તોએ બાપાને વિનંતી કરી કે કંઈક ઐશ્વર્ય વાપરો પણ વરસાદ ન પડે એવું કરો. હવે આ બધા જ કુદરતી નિયમોના આધારિત બધા પ્રકારના કાર્યો કહેવાય. હવે એને કેમ રોકવું? એટલે તરત જ પ્રમુખ સ્વામી મહારાજને પોતાને અંતરની અંદર પોતાના ઈષ્ટદેવ અને પોતાના અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વિશે કેટલી જબરજસ્ત દ્રઢ શ્રદ્ધા કે તરત જ સ્વામીએ કહ્યું કે આપણે એક કામ કરીએ, તમે બધાએ અક્ષરદેવીની મહાપૂજા નોંધાવો અને આપણે બધાએ ધૂન કરીએ. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ અને હરિભક્તો જે ટ્રસ્ટીઓ બેઠા હતા એમણે સ્વામી બાપાની સાથે ધૂનની અંદર જોડાઈ ગયા અને ધૂન એવી જબરજસ્ત કરી. તો તે વખતના સમયની અંદર હરિભક્તોએ પૂછ્યું કે બાપા કાલે વરસાદ નહીં આવે ને? ત્યારે સ્વામી કે કેમ તમને વિશ્વાસ નથી? આપણે તો ભગવાનની પાસે અરજી નાખી છે, પ્રાર્થના કરી છે, કરતા હરતા મહારાજ અને સ્વામી છે. તો આવો વિશ્વાસ એમને પોતાના અંતરની અંદર કેટલો દ્રઢ. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચારવાનું કે ભગવાનનું જેવું સામર્થ્ય છે એવું સામર્થ્ય. અને નજરે જોયું કે આખા લંડનની અંદર બધે જ વરસાદ હતો, પણ QPR સ્ટેડિયમની અંદર જ વરસાદ નહીં. આ પણ એક નજરે જોયેલો દાખલો અને પ્રસંગ છે. જ્યારે QPR સ્ટેડિયમની અંદર અમે જતા હતા ત્યારે રોડ ઉપર ઢીચણમાણા પાણી અને અંદર એક ટીપુય નહીં. 4-4.5 કલાકનો આ કાર્યક્રમ ચાલ્યો. એ દરમિયાનમાં વરસાદ ત્યાં આગળ આવ્યો નહીં. ત્યારે હરિભક્તોએ કહ્યું કે બાપા તમે ખરેખર જબરજસ્ત કામ કર્યું. સ્વામી કે આપણું કર્યું ક્યાં કાંઈ થાય છે? એ તો ભગવાન કરે છે ને. તમે બધાએ મહાપૂજા લખાવીને આપણે બધાએ ધૂન કરીને પ્રાર્થના કરી, દેરીમાં અરજી નાખી તો ભગવાને સ્વીકારી. આવું જ જ્યારે 51 પ્રમુખ વર્ણી દિન જ્યારે અમદાવાદની અંદર આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમની અંદર જ્યારે ઉજવવાની હતી ત્યારે પણ વાવાઝોડું એવું જબરજસ્ત આવેલું કે મોટા મોટા ત્યાં આગળ સ્ક્રીન રાખેલા હતા અને ડેકોરેશન કરેલું હતું, બધું હલવા માંડ્યું. અને ત્યારે બાપા પોતે ત્યાં આગળ ગાડીમાં બેસી અમદાવાદ શાહીબાગ મંદિરેથી નીકળીને એ સરદાર પટેલ સ્ટેડિયમની અંદર આવતા હતા. અને ત્યારે સંતોએ કહ્યું કે બાપા આવું થયું છે. અને ત્યારે સ્વામીએ કહ્યું કે આપણે કરો પ્રાર્થના. હરિકૃષ્ણ મહારાજ સાથે હતા અને સ્વામીએ બધા સંતો જે ગાડીમાં બેઠા હતા એમની સાથે પ્રાર્થના કરી. તો એ સરદાર પટેલ સ્ટેડિયમની અંદર સામાન્ય થોડાક જણ જેવા છાંટા આવ્યા, પણ બહારના ભાગમાં બધે વરસાદ. એટલે આ બધું જે થાય છે એનું કારણ આપણે એટલું સમજવાનું કે જે એવા ગુણાતીત સત્પુરુષ છે એમને પોતાના ઈષ્ટદેવને પ્રત્યે કેટલો જબરદસ્ત કરતાપણાનો નિશ્ચય છે ને, અને એના કારણે કરીને કરી શકે. જેમ આપણે જાણીએ છીએ કે પાંડુરંગ આઠવાલેજી પોતે જ્યારે મુંબઈની અંદર આવ્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ ઉજવાતો હતો અને ત્યારે તે વખતે એમણે કહ્યું કે આપણે તો પ્રમુખ સ્વામી મહારાજ તો ભગવાન સ્વામિનારાયણના લાડલા દીકરા છે. એટલે આપણે જે લાડીલા હોય એના માટે આપણે તો શું પ્રાર્થના કરીએ, પણ શુભકામના વ્યક્ત કરીએ. એમ આવા ગુણાતીત સંત છે, એ સત્પુરુષ છે, એ ભગવાનના અતિશય રાજીપાવાળા સંત કહેવાય.
અને એ પોતે ભગવાનને પ્રાર્થના કરે ને પ્રાર્થના કરીને જે કંઈ આ પ્રમાણે સમય પ્રમાણે જે પ્રાર્થના કરી હોય એ પ્રાર્થના ફળીભૂત થાય તો પણ ભગવાન જ કરતા હરતા છે. અને માનો કે કદાચ કંઈક પ્રશ્ન આવે તો એને વિશે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધીરજતા રાખીને ભગવાનને પ્રાર્થના કરી અને એમાંથી પણ મુક્તિ અપાવે. જેમ જ્યારે દિલ્હીની અંદર અક્ષરધામનું સર્જન થયું અને સર્જન પછી ત્યાં ઉદ્ઘાટન થવાના દિવસો નજીક આવી ગયા હતા અને ત્યારે તે વખતે વિરોધીએ પોતે ત્યાં આગળ એક સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ અરજી ફાઇલ કરી કે આ નોઈડા રોડ ઉપર આવેલા અક્ષરધામના સંકુલની અંદર પર્યાવરણનો નિયમ સચવાતો નથી. આવું એને કટકડું નાખ્યું. અને જ્યારે ખબર પડી ત્યારે તે વખતે હવે આ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી તો આપણે બીજું કંઈ આગળ કરી શકીએ નહીં. પણ સ્વામીશ્રી સ્થિર અને ધીર હતા અને સ્વામી પોતે એટલા બધા વ્યવહારુ કે જે કામ જે રીતે કરવું પડે તે રીતે કરવાનું. ભગવાનના સ્વરૂપનો નિશ્ચય યથાર્થપણે પોતાના જીવનમાં દ્રઢ છે. પણ જ્યારે આવી રાજકીય કાયદાકીય ગૂંચ આવે ત્યારે જેમ શાસ્ત્રીજી મહારાજ માટે પણ બોરસદની અંદર કેસ ચાલતો હતો તો તે વખતે એ સમર્થ છે પણ છતાંય તે એ પ્રમાણે કેસ લડવાનું થાય તો લડવા માટે એ વકીલ દ્વારા કાર્ય કર્યું. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ તે વખતના સમયની અંદર સુપ્રીમ કોર્ટની અંદર સારું જેનું નામ હશે એવા કોઈ વકીલને આ પ્રમાણે બોલાવીને વાત કરી અને એ વાતના કારણે કરીને એ પોતે વકીલે પોતે ત્યાં આગળ સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ લડવા માટે ગયા અને બધી જ પ્રકારની ત્યાં આગળ રજૂઆત કરવામાં આવી. એટલે એના કારણે કરીને સુપ્રીમ કોર્ટે જેણે આ વિકૃત વિચારથી અરજી ફાઇલ કરેલી હતી એની અરજીને ફેંકી દેવામાં આવી અને પર્યાવરણના બધા જ નિયમોનું યથાર્થપણે પાલન થાય છે એટલું બધું બરાબર હતું છતાંય પણ વિઘ્ન જ્યારે આવે ત્યારે ક્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે અસ્થિર બન્યા નથી. એ સ્થિર જ રહે છે. એમને કોઈ દિવસ મનની અંદર એમ નથી થતું કે આટલું આટલું કરતા કરતા આવ્યા અને હવે આમ કેમ થયું. તો આપણે જાણીએ કે જ્યારે અક્ષરધામની અંદર પ્રવેશ કરવાનો હતો એના 1-2 દિવસ પહેલા સ્વામીશ્રી બધું ત્યાં આગળ કહેવાય છે કે નિહાળવા માટે આવેલા અને કેવી રીતનું આયોજન કરવાનું છે એ બધી ચર્ચા કરતા હશે. અને ત્યાં આગળ જેને કહેવાય ઉત્તરાંચલ પ્રદેશની અંદર કોઈ કેન્દ્ર બિંદુમાં ધરતીકંપ થયો હશે અને એ ભૂકંપનો આંચકો એવો જબરજસ્ત આવ્યો તો આખું અક્ષરધામ આમ ડોલે. સ્વામીશ્રી અંદર ઊભા હતા પણ પછી બહુ આગ્રહ કરીને સેવક સંતોએ કહ્યું કે બાબા આપણે નીચે જતા રહીએ, આવો ને આવો બીજો આંચકો ફરી આવે તો વળી કંઈક થાય. એટલે સ્વામી બાપાએ બહુ આગ્રહ કર્યો એટલે નીચે આવ્યા. ત્યારે કોઈએ પૂછ્યું કે સ્વામી હજુ તો અક્ષરધામની અંદર મહારાજ બેઠા નથી અને આવું થયું છે તો શું સમજવું. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કેટલા વિશ્વાસથી બોલ્યા. સ્વામી કે મહારાજે હલાવી જોયું કે હજારો વર્ષ સુધી આને કાંઈ થાય એમ નથી ને. એટલું મજબૂત કાર્ય થયેલું હતું એ તો સ્વામીશ્રી પણ પોતે જાણતા હતા. પણ એમાં પણ એમને કોઈ દિવસ એમ ન થયું કે મહારાજના મહિમાનું ગાન કરતું આવું અક્ષરધામનું સર્જન કર્યું તો આ ભગવાન આવું કેમ કરે છે એવું ક્યારેય એમને મનની અંદર થયું નથી. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ જે કંઈ ધારે ને એ સમર્થ છે અને કરી શકે. પણ એનું કારણ તો કે ભગવાન પોતાને જે મળ્યા છે એની મરજીથી જ થાય છે. જેમ આપણે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર સારંગપુરના ઘુમ્મટનો મોટો જબરજસ્ત ચાવીવાળો પથ્થર ચડાવતા હતા
અને એક બે નહીં 7 દોરડા વડે કરીને એ બધા જ હરિભક્તો બળથી ખેંચીને ઉપર લઈ જતા હતા. અને એના એ સમયની અંદર કહેવાય છે કે વારાફરતી 1 2 3 4 5 6 એમ એ બધા દોરડા તૂટવા માંડ્યા અને એક જ દોરડા ઉપર પથ્થર લટકતો હતો. અને ત્યારે તે વખતે સંતોને થયું કે હવે શું કરવું આપણે? તો બધાએ નિર્ણય લીધો કે આપણે નીચે ઉતારી લઈએ, નહીંતર આ જો ભાંગી જશે તો પછી બીજો પથ્થરો આવે ત્યારને વ્યાપારે. ત્યારે કહ્યું કે ના, આપણે સ્વામીને બોલાવો, સ્વામી અહીંયા જ છે. શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા અને શાસ્ત્રી મહારાજને કહ્યું કે સ્વામી, આ પ્રમાણે આ પથ્થર હવે એક જ દોરડા ઉપર રહ્યો છે, એટલે નીચે ઉતારી લઈએ. સ્વામી કે હાલો, હું આવું. અને આવ્યા. અને તે વખતે જેમ કૃષ્ણ ભગવાને પોતે ટટલી આંગળી રાખીને જેમ પર્વત તોડ્યો હતો, એમ શાસ્ત્રીજી મહારાજ ઊંચી દ્રષ્ટિ કરી અને પોતાનો હાથ અને આંગળી ઊંચી કરીને કહ્યું સમા ભગતને કે હમણાં તમે ઉપર જતા રહ્યો અને જઈને જેટલા દોરડા તૂટી ગયા છે એ બધા જ દોરડાની ગાંઠો વાળી દો. અને ત્યારે તે વખતના સમયની અંદર આવી રીતે લટકતા પથ્થર ઉપર જઈને એની ઉપર ઊભા રહીને આ પ્રમાણે દોરડા બાંધવા એ કેટલું બધું જબરજસ્ત, જેને કહેવાય કે બીક ભરેલું કાર્ય કહેવાય. પણ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા એટલે આ શાસ્ત્રી મહારાજના સંતોના અંતરની અંદર પણ એવો જ વિશ્વાસ કે આમાં રહીને મહારાજ કાર્ય કરે છે. અને એટલે જ તે વખતના સમયની અંદર સમા ભગત ઉપર ગયા અને જઈને દોરડાની ગાંઠો મારી અને પછી નીચે ઉતરીને પથ્થર ઉપર ચડાવ્યો. તો આપણે જાણીએ છીએ કે અશક્ય કાર્ય છે એ કાર્યને શક્ય બનાવવાનું આવું અદ્ભુત કાર્ય આ ગુણાતીત સંતને વિશે સહેજે સહેજે સમાયેલું છે. જેમ આપણે જાણીએ મોજીદળની અંદર એક માધાભા કરીને આપણા સત્સંગી, અને એમને મનમાં એમ થતું કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ પાસે 2 જોડી કપડાં સિવાય કાંઈ નથી અને આવડા મોટા મંદિરના મંડાણ માંડ્યા છે, અને આ કેવી રીતે પૂરું થશે? એવું સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિને મનની અંદર અને બુદ્ધિની અંદર તર્ક વિતર્ક થાય. એટલે એમને થયું હશે. એટલે શાસ્ત્રીજી મહારાજે પોતે એક વખત માધાભા પોતે ત્યાં આવ્યા હશે અને માધાભાને કહ્યું કે માધાભા, આપણું આ લાકડું અહીંયા પડ્યું છે ને, એને આ જગ્યાએ મૂકવું છે. અને ત્યારે લાકડા સામું જોઈને માધાભાઈએ કહ્યું કે સ્વામી, આ કે મારા એકલાથી ઉપડે નહીં, એટલે આમાં તો ઘણા બધા માણસો જોઈએ. ત્યારે શાસ્ત્રી મહારાજે એટલું જ કીધું કે તમે જાઓ અને લાકડાને અડીને તમે હાલવા માંડશો એટલે તમારી પાછળ લાકડું આવશે. હવે આ કોઈ મેગ્નેટિક કે એવી તો કોઈ વસ્તુ હતી નહીં, પણ માધાભાને મનમાં એમ થયું કે એવું તો કેમ બને. પણ ગયા શાસ્ત્રી મહારાજે કીધું અને જઈને લાકડાને હાથ અડાડીને હલવા માંડ્યા. ત્યારે પાછળ લાકડું આવ્યું. ત્યારે એમને મનમાં થયું કે ના, શાસ્ત્રીજી મહારાજ સામાન્ય સંત નથી, સમર્થ પુરુષ છે કે મારા જેવાને ખાલી હાથ અડાડીને મારી પાછળ લાકડું આવે એવું મને અનુભવ કરાયો હતો. આવડું મોટું મંદિર તો એ પલકારાની અંદર બનાવી નાખશે. એટલે આવું સામર્થ્ય જે સંતને વિશે છે એ સામર્થ્યની વાત આપણે સમજીએ. જેમ ગઢડાના ટેકરા ઉપર ભગવાન સ્વામિનારાયણને મંદિર કરવાનો સંકલ્પ હતો, પણ સમયાંતરે ન થયું, તો શાસ્ત્રીજી મહારાજે પોતે સંકલ્પ કર્યો આ એમનું 5મું ને છેલ્લું મંદિર કે આપણે ગઢડાના ટેકરા ઉપર મંદિર કરવું છે. ત્યારે બધા કહેતા કે સ્વામી, ગામની અંદર આપણને કોઈ પૂછતું નથી, ગામમાં રહેવા જગ્યા નથી, અને ત્યાં ટેકરા ઉપર મંદિર કરવાનું આપણે સરકારમાં અરજી કરી રાજ્ય દરબારમાં, તો ત્યાંથી તો ના આવી છે કે કોઈ સંજોગોમાં નહીં મળે. તો શાસ્ત્રીજી મહારાજને પોતાના ઈષ્ટદેવ પ્રત્યે કેટલો વિશ્વાસ હતો. તો જ્યારે પણ ગઢડા જતા ને ત્યારે મંદિરે દર્શન કરીને જ્યારે ઘેલામાં સ્નાન કરવા જાય, ત્યારે તે વખતના સમયની અંદર શાસ્ત્રી મહારાજ કહેતા કે મને આ ગઢડાના ટેકરા ઉપર 3 શિખરનું આરસનું મંદિર દેખાય છે.
ત્યારે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ સામર્થ્ય એ ભગવાનનું એમનામાં રહેલું છે. અને ભગવાનની દયાથી પછી તો આપણે જાણીએ એ પ્રમાણે એમણે રાત દિવસ જ્યારે પણ ગોવિંદસિંહ બાપુ પોતાની પાસે આવ્યા હોય ત્યારે તે વખતે એમણે વાતો કરી અને અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત સમજાવેલો. કારણ કે જે કામ મહારાજને કરવું હતું એ વખતના સમયમાં ન થયું, તો હવે મહારાજની મરજીથી જ આ કામ અત્યારે આ સમયની અંદર થવું જોઈએ. એટલે આ પ્રકારે ગઢડાના ટેકરાની જમીન મળે એના માટેના પ્રયત્નો એ કરવાના હતા. અને એના કારણે કરીને આપણે જાણીએ કે ભગવાનની દયાથી રાજપલટો થયો અને રાજપલટાના કારણે કરીને કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસના ગવર્નર બનાવ્યા. અને આ પ્રમાણે કહેવાય છે કે ગોવિંદસિંહ ચુડાસમા પોતે ત્યાં આગળ કલેક્ટર તરીકે આવ્યા. અને એમણે પછી આવીને શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી કરો અરજી, તમારે ગઢડાના ટેકરાની જરૂર છે ને. એટલે તે વખતના સમયની અંદર એક નાના એવા નોટના પત્તા ઉપર અરજી કરી અને અરજી કરીને પછી તે વખતે જમીન આવીને માપી દીધી. તો એમને પોતાને વિશ્વાસ હતો કે મહારાજનો સંકલ્પ હતો અને આપણે મહારાજના સંકલ્પ પ્રમાણે કરવું છે. અને એ પ્રમાણે મહારાજે જે પ્રમાણે જ્યાં મંદિર, સભા મંડપ, સંતનિવાસ આ બધું જ જે પ્રમાણે નકશામાં જોયેલું દોરેલું હતું એવું જ પણ શાસ્ત્રીજી મહારાજે પોતે કર્યું. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ પણ પોતે પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે ને અને એની અંદર રહેલું સામર્થ્ય, એ સામર્થ્ય આપણને દેખાય. એટલે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પણ કેટલા બધા એવા વિરાટ કાર્યો કર્યા કે જે કાર્યોની અંદર પોતાને દ્રઢ વિશ્વાસ, જેમ આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ નચિકેતાના ઉપદેશ ઉપર એક જેને કહેવાય કે પાણીનો ફુવારા ઉપર બધું જ આ દ્રશ્ય દેખાડાય, વોટર શો, એવું કરવાનું હતું. અને એમાં તે વખતના સમયની અંદર પવન બંધ ન થાય. ત્યારે સંતોએ કહ્યું બાપા તારીખ અને તિથિ બદલી નાખીએ. સ્વામી કે ના ભલે ન રહી, આપણે છે એ બરાબર છે, હવે નક્કી જ કર્યું છે. પણ સ્વામી પવન આવે તો પછી આ પ્રમાણે કહેવાય છે કે એ કાર્ય થઈ ન શકે, પડદો ન બને પાણીનો, અને પાણી બધું પ્રેક્ષકો ઉપર આવે. ત્યારે સ્વામી કે વિશ્વાસ રાખો ને. આમ આ રીતે પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા દિવસ સુધી આ જ કહેતા રહ્યા. અને જ્યારે સ્વામીશ્રી પોતે ત્યાં વધાર્યા ત્યારે પાછો એ પવન બંધ થઈ ગયો અને સરસ મજાનું વોટર શોનું ઉદ્ઘાટન થયું. તો એ પોતાને અંતરની અંદર પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરી છે અને કરતા મહારાજ છે. એટલે આવી પ્રકારે એ પોતે સમર્થ તો છે, પણ પાછા કોઈ પણ ક્રિયાની અંદર એ આવી રીતે બંધાયેલા નથી, નિર્બંધ પુરુષ છે. જ્યારે વોટર શો પૂરો થયા પછી કહ્યું કે સ્વામી આ કામ તમે જ કર્યું. સ્વામી કે એવું શું હોય કે એ તો યોગી બાપાના સંકલ્પે થયું છે. પણ યોગી બાપાએ અક્ષરધામ કરવાનું કીધું હતું, પણ આ વોટર શોનું ક્યાં કીધું હતું? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે તમને થોડી ખબર હોય, એ તો કે યોગી બાપાએ જેટલા સંકલ્પ કર્યા છે ને બધા યોગી બાપાના છે, આપણો તો એક સંકલ્પ છે જ નહીં. એટલે આવી રીતે જ્યારે એમના અંતરની અંદર પોતે ક્રિયા કરે છતાં પણ નિર્બંધ, કોઈ જાતની અંદર રહે નહીં, અને આ પ્રમાણે ઈચ્છા કરે એ પ્રમાણે કરવાના માટે સમર્થ પણ થઈ જાય, તો પણ એ અતિશય સામર્થ્ય હોય છતાં પણ એ ભગવાન જ કરે છે એવી પ્રકારનો એમના અંતરની અંદર દ્રઢ વિશ્વાસ. એટલે મહારાજ આપણને આવા ગુણાતીત સંતના લક્ષણો આમાં બતાવે છે. ભગવાનનો સંબંધ થયો એટલે ભગવાનનો સંબંધ એટલે ભગવાનનો અનન્ય નિશ્ચય, નિશ્ચય એટલે એમના સ્વરૂપને વિશે કલ્યાણકારી ભગવાનના 39 ગુણો. અને આ પ્રમાણે જેમ ભગવાન કરવું હોય એમ કરી શકે, એમ આ ગુણાતીત સંત પણ કરી શકે.
અને આપણે બધા જોઈએ છીએ કે કેટલા અત્યારે પણ એના એ જ કામ, એને એ જ કાર્ય, વાયુ વેગે જેને કહેવાય ને કે અતિશય વેગની અંદર ચાલે છે અને એવા વિરાટ કાર્યો થઈ રહ્યા છે. મહંત સ્વામી મહારાજ પણ જે સંકલ્પ કરે એ સંકલ્પને પૂરો કરવા માટે કટિબદ્ધ થાય છે. 10,000 જેટલા બાળ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથ મોઢે કરે. રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું તો 30,000નો આંકડો આવ્યો. તો આપણે ખબર પડે કે એ ધારે, એ સમર્થ છે, એ કરી શકે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.